સંતરામપુરના ગોઠીબ ગામે આવેલ વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા। સંતરામપુરના ગોઠીબ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા। સંતરામપુરના ગોઠીબ ગામે આવેલા વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા। સંતરામપુરના ગોઠીબ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા। ગોઠીબથી ઝાલોદ હાઈવે પાસે આવેલા તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ। તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી કામે લાગ્યા। તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીને કેનાલમાં લઈ જવાયું। તાત્કાલિક જેસીબી દ્વારા પાડ કરી પાણીને રોડ પર જતો અટકાવવામાં અને વાહન વ્યવહાર ચાલુ કરાયો। ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈ અધિકારી તેમજ વહીવટી તંત્ર સાથે વાત કરી પાણીનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો। ગોઠીબ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડિંડોર સાથે કામે લાગ્યા। ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈ અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી। અમીન કોઠારીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।